રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને। આપણે જવાનું હતું વાડીએ તો બે ભાઈ નીકળી ગયા વાડી તરફ ને આવી ગઈ ગામની મોટી ડેમ। પછી ગૌશાળા જોતા જોતા આપણે આવી ગયા કાકાની વાડીએ। આ મફતિયાની વાડી છે ને આપણે આવી ગયા તેના છેણા જોવા। જો આવા કાક છેણા છે અને આપણને ખબર નથી પડતી કેવા છેણા છે, તો આવી ગયા જોવા। બડા હરામી હો। તો મિત્રો અમે આવી ગયા હતા દીપકની વાડીએ અને આ જો ઉભા દીપક છે અને આ એના છેણા અને એ શેણામાં પાણી વાળવા આવ્યો છે। એના બાપાએ તગડી મેલો ઘેરેથી। તો જોઈ જુઓ મિત્રો કેવા છે શેણા, કોમેન્ટ કરી નાખજો કેવા છે શેણા। આપણને ખબર નથી પડતી તોય આવી ગયા શેણા જોવા। પછી પોપટા નથી થયા ને આપણે આવ્યા હતા પોપટા ખાવા। તો જુઓ આ એ દવા હારવાર પાઈ છે ધીરો અહીંયા મફત જો એ કાકો। તો જુઓ મિત્રો આ એટલા બાકી છે અને આ એટલા પી ગયા છે અને જો આ આપણે મેહુલભાઈ અને દીપક એ પાય છે, એ જાય છે નાકું વાળો। તો આપણે હવે જવાનું છે સામે ધોરીએ જ્યાં પાણી આવે, આપણે પાણી પીવા જવાનું। તો હાલો જાવી। શું મિત્રો મજામાં? શૈલેષભાઈનો વ્લોગ જોતા હોય તો મજામાં જ હોય, એટલે આપણે મજામાં જ રહેવાનું। અને જોઈ જુઓ હવે તમે મિત્રો શેણા, જો શેણામાં કેક ફૂલ આવી ગયા છે અને હવે પોપટા આવશે તે આપણે આવીશું ખાવા। અત્યારે હવે જાવી આપણે હનુમાન દાદાએ લોટ છે ને ત્યાં। તો હાલો।